બે દિવસના ઇઝરાયલ પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલ અવીવ એરપોર્ટ પર રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પીએમ નેતન્યાહુએ પીએમ મોદીને આવકાર્યા। ઇઝરાયેલી સંસદને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ભારત ઇઝરાયલ વચ્ચે મોટી ડીલ થવાની પણ સંભાવના છે। બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થશે। ટેકનોલોજી, એઆઈ, સાયબર સુરક્ષા અંગે પણ ચર્ચાઓ થશે। પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ બંને દેશો વચ્ચે ચર્ચાઓ થશે। વધુ માહિતી સાથે સહયોગી વિજય જોડાઈ ગયા છે। વિજય, બે દિવસના ઇઝરાયલ પ્રવાસે વડાપ્રધાન મોદી છે, બંને દેશ માટે આ મુલાકાત કેટલી મહત્વની? બંને દેશની સાથે સાથે સમગ્ર વિશ્વની પણ આ મુલાકાત પર નજર છે, કારણ કે ભારતના વડાપ્રધાન ઇઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે। બે દિવસનો તેમનો આજે સત્તાવાર પ્રવાસ છે તે અંગેની જાહેરાત છે અગાઉ બેન્જામિન નેતન્યાહુએ કરી હતી અને અત્યારે તેમના આમંત્રણને માન આપીને પીએમ મોદી પહોંચ્યા છે। ત્યારે બંને રાષ્ટ્રો વચ્ચેની જે વ્યૂહાત્મક ભાગીદારી છે તેને વધુ ઊંચાઈ પર લઈ જવા માટેના જે પ્રયાસો છે, બંને નેતાઓ વચ્ચેની જે મુલાકાત છે તે દરમિયાન થશે। અત્યારે તેલ અવીવનું જે બેન ગુરિયન એરપોર્ટ છે કે જ્યાં વડાપ્રધાન મોદીનું જે એરફોર્સ વન જે લેન્ડ થયું છે ને થોડી જ વારમાં તેઓ ત્યાં નીચે આવશે, ત્યારે તેમનું રેડ કાર્પેટથી સ્વાગત કરવા માટે પીએમ બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની સારા પણ એરપોર્ટ પર ઉપસ્થિત છે। સાથે સાથે બંને નેતાઓ વચ્ચે તેલ અવીવની અંદર 1-to-1 બેઠક થશે, જેની અંદર દ્વિપક્ષીય મંત્રણાની અંદર અનેક જે નવાચારો છે તેમાં ખાસ કરીને સંરક્ષણ અને સુરક્ષાની સાથે સાથે નવી ટેકનોલોજી, એઆઈ, ક્વોન્ટમ ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે અને તેની સાથે અન્ય મહત્વના જે સંરક્ષણ સોદાઓ જે $10 મિલિયન થવા જઈ રહ્યા છે તે અંગેની પણ સંભવિત રીતે જે માહિતી સામે આવી છે તે અનુસાર ચર્ચા થશે અને સાથે ભારતનું પોતાનું એક આયર્ન ડોમ પણ મળશે તે બાબતની ચર્ચા અને અહેવાલ અત્યારે સામે આવે છે, જે સત્તાવાર રીતે બંને નેતાઓની મુલાકાત બાદ છે એ પત્રકાર પરિષદની અંદર સામે આવશે। ત્યારબાદ અત્યારે તેમના સ્વાગત બાદ છે તેઓ હોટલ પહોંચશે અને ત્યારબાદ રાત્રે જે ઇઝરાયેલી સંસદ નેસેટ છે તેને પણ સંબોધન કરવાના છે, જે ભારતીય સમય અનુસાર રાત્રે 8 થી 9 વાગ્યાનો સમયગાળો છે કે જે દરમિયાન તે ઇઝરાયેલની સંસદને પણ સંબોધિત કરશે અને સાથે સાથે ત્યારબાદ યરુશલેમની પણ મુલાકાત વડાપ્રધાન મોદી લેશે। એ પૂર્વે ઇઝરાયેલે પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે જેમાં ખાસ કરીને જે હેક્સાગન ગઠબંધનનો પ્રસ્તાવ રાખ્યો છે ને તેની અંદર ભારતને પણ આમંત્રિત કર્યું છે, જે મિડલ ઇસ્ટની અંદર જે કટ્ટરપંથી તાકાતો છે તેનો મુકાબલો કરવા માટેનું આ જે ગઠબંધન છે તેમાં ભારતને પણ જોડ્યું છે। અત્યારે જે દ્રશ્યો સીધા તેલ અવીવનું જે બેન ગુરિયન એરપોર્ટ છે ત્યાંથી મળી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન મોદી છે બે દિવસના સત્તાવાર ઇઝરાયેલના પ્રવાસે પહોંચ્યા છે। 2017 બાદ એટલે કે 9 વર્ષના સમયગાળા બાદ આ ઇઝરાયેલનો તેમનો બીજો પ્રવાસ છે કે આ પ્રવાસની અંદર અનેકવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે। સાથે મિડલ ઇસ્ટની અંદર વર્તમાન જે પરિસ્થિતિ પ્રવર્તી રહેલી છે, આ ઉપરાંત વૈશ્વિક અને પ્રાદેશિક જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પણ બંને નેતાઓ મળીને ચર્ચા કરશે, જેને લઈને સમગ્ર વિશ્વની પણ ખાસ નજર છે અને તેમાં પણ ખાસ કરીને અમેરિકાની પણ આ જે પ્રવાસ છે તેના પર નજર રહેલી છે। અત્યારે પીએમ નેતન્યાહુ છે તેઓ વડાપ્રધાન મોદીને ગળે મળીને આવકારી રહ્યા છે। તેમના પત્ની પણ સારા પણ ત્યાં ઉપસ્થિત છે, તેમને પણ વડાપ્રધાન મોદીને આવકાર્યા છે। આ જે હર્ષભેર જે આવકાર મળી રહ્યો છે તે આવકાર જે બંને દેશો વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોની જે દ્વિપક્ષીય તાકાત છે તેને વ્યૂહાત્મક રીતે આગળ લઈ જવા માટેનું એક નવીનતમ પગલું છે અને 9 વર્ષ બાદનો આ પ્રવાસ તેમનો અત્યંત મહત્વનો પણ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ જે પ્રવાસ છે પ્રવાસ દરમિયાન અનેક જે મહત્વના મુદ્દાઓ જે ચર્ચાવાના છે એ ચર્ચાવાની સાથે સાથે અનેક જે મહત્વના જે કરારો થવાના છે તેની અંદર ખાસ કરીને જે ઇઝરાયેલી ઇનોવેશન વાળું એક ટેકનોલોજી એક્ઝિબિશન છે તેની અંદર પણ વડાપ્રધાન મોદી મુલાકાત લેશે અને ત્યાં જેના ટોપ એક્ઝિક્યુટિવ છે તેમની સાથે મુલાકાત પણ કરવાના છે। આ ઉપરાંત ઇઝરાયેલના રાષ્ટ્રપતિ જે આઇઝેક હર્જોગ છે તેમની સાથે પણ મુલાકાત કરશે અને હોલોકોસ્ટ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વાશેમ મેમોરિયલ પણ જવાનો પીએમ મોદીનો જે કાર્યક્રમ ગોઠવાયેલો છે, પરંતુ અત્યાર સુધી જે માહિતી સામે આવી છે જેની અંદર બંને દેશો વચ્ચેના જે એગ્રીમેન્ટ થવાના છે એના ભાગરૂપે એક સિક્રેસી મિકેનિઝમ બનાવવામાં આવશે, જેને લઈને એક નવી કેટેગરી પણ ખુલવાની છે કે જે અત્યાર સુધી ઉપલબ્ધ નહોતી। આ ઉપરાંત જે દ્વિપક્ષીય બેઠક થશે એ દરમિયાન જે એર ડિફેન્સ સિસ્ટમ પર ચર્ચા થવાની છે, જેમાં ઇઝરાયેલની જે લેઝર બેઝ એર ડિફેન્સ સિસ્ટમ ઓર-ઇટન આ બંને અંગેની ચર્ચા જે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવનાર છે। આ ઉપરાંત જે ડિફેન્સની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, સાયબર સિક્યોરિટી જેવા નવી ટેકનોલોજીમાં જે કરારની સંભાવનાઓ પણ છે આ બંને નેતાઓની મુલાકાત દરમિયાન છે, જે ભારત માટે પણ અત્યંત મહત્વની છે। આ ઉપરાંત ઇઝરાયેલ માટે પણ વર્તમાન જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે એ પ્રવર્તી સ્થિતિ વચ્ચે ભારતનો સાથ એટલો જ અતૂટ અને
જે સહિયારા સાથની જે જરૂર છે, વડાપ્રધાન મોદીના મુલાકાતને લઈને ઇઝરાયેલને જે અખબારો છે તેની અંદર પણ ઘણા બધા અહેવાલો પણ તેની અંદર હર્ષોલ્લાસભેર તેમનું ઉમળકાભેર સ્વાગત કરતા આર્ટિકલ લખીને પણ કરવામાં છે. આ ઉપરાંત ઇઝરાયેલના વિપક્ષી નેતાએ પણ વડાપ્રધાન મોદીના આ પ્રવાસને આવકાર્યો છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને તેમણે ઘણી બધી રીતે મહત્વપૂર્ણ ગણાવી છે અને સાથે બંને નેતાઓ વચ્ચેની અત્યારે જે 1-to-1 બેઠક છે એ બેઠક બાદ છે ભારત અને ઇઝરાયેલ વચ્ચે દોસ્તીનો એક નવો અધ્યાય લખાય છે, જે ભારત માટે પણ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પરંતુ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગેની જે ભારતની જે બિનજોડાણવાદી નીતિ છે એ બિનજોડાણવાદી નીતિની સાથે સાથે ભારત પોતાના મૂળભૂત સિદ્ધાંતોને વળગી રહ્યો છે, ને છતાં પણ ઇઝરાયેલ ઉમળકાભેર જે પ્રકારે ભારતને પોતાનો એક સાચો મિત્ર રાષ્ટ્ર તરીકે ગણીને આવકારી રહ્યો છે. આ મુલાકાત અને આ જે દ્રશ્યો છે તે લવથી જે અત્યારે આવી રહ્યા છે એ દ્રશ્યો ઘણું બધી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવનાર છે. જી વિજય, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો ભારત અને ઇઝરાયલ વચ્ચે મોટી ડીલ થવાની પણ સંભાવના છે. સીધા જ આ એ દ્રશ્યો છે કે જ્યાં તેલ અવી એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત થયું છે. પીએમ નેતન્યાહુએ પીએમ મોદીને આવકાર્યા છે. ગળે મળીને આવકાર આપવામાં આવ્યો છે. ઇઝરાયેલની સંસદને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં હવે વધારો થઈ શકે છે અને સાથે સાથે ટેકનોલોજી, એઆઈ, સાયબર સુરક્ષા અંગે પણ આ બંને દેશોની મુલાકાતમાં ચર્ચાઓ થશે. પ્રાદેશિક હોય, વૈશ્વિક મુદ્દાઓ હોય, તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ લાઈવ દ્રશ્યો એ છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ પહોંચી ચૂક્યા છે. તેલ અવીવ એરપોર્ટ પરના રેડ કાર્પેટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તો ઇઝરાયલ પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 2 દિવસનો તેમનો આ પ્રવાસ છે અને વિવિધ ડીલ થવાની પણ સંભાવનાઓ છે. એટલે કે હવે ભારત અને ઇઝરાયલ વચ્ચે નવો દોર શરૂ થશે. લગભગ તેમનો વડાપ્રધાનનો આ બીજો પ્રવાસ છે. ઇઝરાયેલી સંસદમાં પણ તેઓ સંબોધન કરવાના છે. 2 દિવસના ઇઝરાયેલના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેલ અવીવ એરપોર્ટ પરના આ સીધા જ દ્રશ્યો છે જ્યાં રેડ કાર્પેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ નેતન્યાહુ ત્યાં ઉપસ્થિત છે અને વડાપ્રધાને આવકાર આપવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં હવે વધારો થશે. પ્રાદેશિક મુદ્દાઓ હોય, વૈશ્વિક મુદ્દાઓ હોય, આ બંને દેશો વચ્ચે આ મુલાકાત દરમિયાન ચર્ચાઓ થશે. ટેકનોલોજી, એઆઈ, સાયબર સુરક્ષા અંગે પણ આ મુલાકાત દરમિયાન ચર્ચાઓ થશે. સમાન પડકારો સામે મળીને હવે લડવા પર ભાર મૂકવામાં આવશે. વડાપ્રધાનનો આ ઇઝરાયલ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને સાથે સાથે ટેકનોલોજીમાં પણ હવે અનેક ફેરફારો આ મુલાકાત દરમિયાન જોવા મળશે. સાથે સાથે એઆઈ, સાયબર સુરક્ષાને લઈને પણ હવે મોટા ફેરફારો જોવા મળી શકે છે. ભારત ઇઝરાયલ વચ્ચે મોટી ડીલ થવાની પણ સંભાવનાઓ છે. સીધા જ આ એ દ્રશ્યો છે ઇઝરાયલથી. રેડ કાર્પેટમાં વડાપ્રધાનનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ નેતન્યાહુ પણ ઉપસ્થિત છે. તો પ્રાદેશિક, વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચાઓ થવાની છે. 2 દિવસના ઇઝરાયલના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેલ અવીવ એરપોર્ટ પરના આ સીધા જ દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાનનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. નેતન્યાહુ પણ ત્યાં ઉપસ્થિત છે અને 2 દિવસનો વડાપ્રધાનનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને આ 2 દેશના પ્રવાસમાં અનેક ડીલ થવાની પણ સંભાવનાઓ છે. તો ઇઝરાયેલી સંસદમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે. આ લાઈવ દ્રશ્યો ઇઝરાયલથી સીધા જ કે જ્યાં વડાપ્રધાન અત્યારે ઇઝરાયલ પહોંચી ચૂક્યા છે. તેમનો આ 2 દિવસનો પ્રવાસ છે અને 2 દિવસના પ્રવાસમાં બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. અનેક મોટી ડીલ્સ થવાની સંભાવનાઓ છે. સાથે સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચર્ચા થવાની છે. તો હવે ભારત અને ઇઝરાયલ વચ્ચે નવો દોર શરૂ થવા જઈ રહ્યો છે. આ બંને દેશોની મુલાકાત અનેક ડીલ્સ અને સાથે સાથે અનેક મુદ્દાઓ પર
હવે ચર્ચાઓ થશે, ફેરફારો થશે. તો વડાપ્રધાનો આ ઇઝરાયલ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનનું ભવ્ય રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું છે. ભારત ઇઝરાયલ વચ્ચે મોટી ડીલ થવાની પણ સંભાવનાઓ છે. તો ભારત અને ઇઝરાયલ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. તો પીએમ મોદી 9 વર્ષ પછી ઇઝરાયલના પ્રવાસે છે અને સંસદમાં પણ તેઓ સંબોધન કરવાના છે. હથિયાર ડીલ પર પણ વાતચીત શક્ય બનવાની છે. સમાન પડકારો સાથે મળીને હવે લડવા પર બંને દેશો ભાર મૂકવાના છે. વડાપ્રધાન આજે ઇઝરાયલના પ્રવાસે છે. તેમનો 2 દિવસનો આ પ્રવાસ છે. સીધા જ આ દ્રશ્ય છે. છેલ્લા 9 વર્ષમાં આ તેમની બીજી ઇઝરાયલ યાત્રા છે. આ પહેલા તેઓ જુલાઈ 2017માં ગયા હતા અને આજે 9 વર્ષ બાદ ફરી તેઓ ઇઝરાયલના પ્રવાસે છે. મહત્વનું છે કે હવે વડાપ્રધાન સંસદમાં પણ ઇઝરાયલની સંસદમાં પણ સંબોધન કરવાના છે અને આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે. આ ઉપરાંત તેઓ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે. ટેકનોલોજી પ્રદર્શનની મુલાકાત પણ તેઓ લેવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે હથિયારો સંબંધિત ડીલ પર પણ વાતચીત થવાની સંભાવના છે, જેમાં ડ્રોન હોય, એન્ટી બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ પહેલા નેતન્યાહુએ રવિવારે પણ એ જણાવ્યું હતું કે તેઓ તેમના પ્રિય મિત્રના ઇઝરાયલ આગમનની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે એ દિવસ આવી ગયો છે કે જ્યાં પીએમ નેતન્યાહુની આતુરતાનો અંત આવ્યો છે અને બંને દેશો વચ્ચેની અનેક ડીલ થવાની સંભાવના છે. રેડ કાર્પેટ પર તેલ અવીવ એરપોર્ટ પરના સીધા જ દ્રશ્યો છે, જ્યાં ભવ્ય ઉમળકાભેર સ્વાગત વડાપ્રધાનનું કરવામાં આવ્યું છે અને અત્યારે 9 વર્ષ બાદ તેમનું ઇઝરાયલનો બીજી યાત્રા વડાપ્રધાનની છે. આ તો ભારત ઇઝરાયલ વચ્ચે ડ્રોન ડીલ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. તો રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા પછી તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ નેતન્યાહુ સાથે બેઠકમાં જોડાશે. મહત્વનું છે કે આ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે ડ્રોનની ખરીદી હોય અને સંયુક્ત ઉત્પાદન સહિત અનેક મોટા સંરક્ષણ કરારો પર સહમતિ બની શકે છે. તો બંને દેશો વચ્ચે $8.6 અબજ સંરક્ષણ કરાર શક્ય છે. આ સીધા જ એ દ્રશ્યો છે કે જ્યારે વડાપ્રધાન આજે ઇઝરાયલ પ્રવાસનો તેમનો પહેલો દિવસ છે. તેલ અવીવ એરપોર્ટ પર તેઓ પહોંચી ચૂક્યા છે. રેડ કાર્પેટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તો ઇઝરાયલી સંસદમાં પણ તેઓ સંબોધન કરવાના છે. આ સીધા જ એ દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન ત્યાં પહોંચી ચૂક્યા છે. જાણકારી અનુસાર ભારત હેરોન MK2 મેલ ડ્રોન ખરીદવાની યોજના જે છે તે બનાવી રહ્યું છે અને આ ડ્રોનની વિશેષતા એ છે કે તેઓ 45 કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે. આ ડીલ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત આતંકવાદ વિરુદ્ધ સહયોગ હોય, ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર, વેપાર અને રોકાણ, એડવાન્સ ટેકનોલોજી હોય, ઇનોવેશન જેવા મુદ્દાઓ પર પણ વાતચીત શક્ય છે. આ સાથે જ સંભવિત કરારો અંગે જે વાતચીત થવાની છે તેવી પણ માહિતી છે.